ગઈશ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને હવે છે ને બપોરની તૈયારી થવા માંડી છે. ભાઈ આ બાજુ જો ટમેટા છે ને સુધારાય છે. મમ્મી એનું શાક બનવાનું? સેવ ટમેટા કી સબ્જી કે સાથ નાસ્તા કરી लिया? हाँ. ઓકે જી ભાઈ, મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. પેનલ જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ભાઈ પપ્પા જો આ બધું નાસ્તો કરવા માટે બેસી ગયા છે. બરાબર છે. કઈ દવા છે? ફોલિક એસિડ. ઓકે જી, સરસ. ડેઈલી લેવાની? ડેઈલી સવારમાં, બપોરે વિટામિન, સાંજે આયન. ઓહો, શેડ્યુલ ફિક્સ છે અમને. પછી એક વીકલી લેવાની આવે દર સન્ડે કઈ? વિટામિન ડી. ભાઈ આ બધું કલેક્શન છે ને એક દિવસ હું તમને બતાવીશ કઈ કઈ કંપનીની કઈ દવા લઈ છે. બરાબર છે. ઘણા લોકો પૂછતા હતા વિટામિનની કઈ દવા તમે લ્યો છો, તો વિટામિનની દવા છે અહીંયા પતીકડું ક્યાં પડ્યું છે? લાવો ભાઈ. તો છે ને આ વિટામિન ડી માં છે ને ભાઈ આ દવા લે છે. બરાબર, જોઈ લો આ કંપની છે. યો એમાં આવી રીતે આવે છે. અચ્છા, આ રીતની દવા છે ભાઈ વિટામિન ડી. કેલ્શિયમની છે. કેલ્શિયમની કઈ દવા છે? ચાલો જોઈ લો ભાઈ. બપોરની છે. આ કેલ્શિયમની દવા છે. બરાબર, આ સાંજની છે. સાંજની દવા છે. ઓકે જી. આ સવારની છે. આ સાંજની, એક સવારની. ઓકે ડન. હાલો, આટલી કંઈક દવા હોય છે. બરાબર છે, લેવાની ભાઈ. ઢગલા બંધ દવા હોય છે ભાઈ, કેમ કે હવે બધી ટેકનોલોજી પ્રમાણે ને ભાઈ સંશોધન સમય પ્રમાણે બધી દવા લેવી પડતી હોય છે, બધા એક્સપિરિયન્સ ને આધારે. ગઈશ તો હેતા છે તો દાદાનો પેન્ટ પહેરી લીધું. કેવો લાગે છે તો ભાઈ? લે આમ જો પાછળથી જો પેન્ટ ઉતરી ગયો. દાદા જોઈ જાય ને તો ખીજા હે તને. બરો દાદાને બોલાવો હમણાં. દાદા બોલાવો. દાદા નાના એવા થઈ ગયા હે ચાડીઓ ચાડીઓ. હા તો ઇન્સર્ટ બિન્સર્ટ હારે કમ્પ્લીટ કર્યું હો. બાપરે, ચીપટો નહીં એમને બસ અટકાવી દે. ચાડિયા દેવ આ લે. આને જો રમત રમવાની ચાલુ કરી ભાઈ, સાડી પહેરવાનું ચાલુ કર્યું. અત્યારે રીલ્સ ઉતારવાની છે હે એમ ને? નવા નવા કપડા દેખાય એનો બધો બહુ શોખ લાગે છે. બોલો ભાઈ, આ ભાઈના નાટક જ એ રીતના હોય ભાઈ. હાવ આ કદાચ રજા ન આવતી હોય ને તો સારું. સ્કૂલે કેમ હાચવતા હશે મને તો ઈ. છૂટા પાલવમાં પહેરાઈ છો? હા લે એ તો આમ ફેરતા આમ ફેરતા એ તો ઓહો, આ તો રાજસ્થાની લોકમાં પહેરી. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2 અને હાલ અત્યારે ઘરે છે ને હેતાંશભાઈ નથી, કેમ કે હેતાંશભાઈ ગયા છે એના માસીના ઘરે ભાઈ રોકાવા માટે સાંજ સુધી. બરાબર, અને આજે હેતાંશભાઈને રજા હતી એટલે ગયા છે. એન્ડ સાંજે પણ મારે ત્યાં જમવાનું છે, તો ચાલો મસ્ત. અત્યારે જમવાનું શું બનાવ્યું છે મમ્મી? જય સ્વામિનારાયણ. શું જોવો છો ફ્રીજમાં? વસ્તુ લેવી હોય એ શાક એનું બનાવ્યું છે? સેવ ટમેટા की सब्जी के साथ दाल भात पंजाबी अचार और फ्रूट. ठीक है जी, ચાલો રોટલી બની ગઈ? ઓકે ચાલો જમી લઈએ. ચિંતન બાકી જમવાનું? ચાલો ચાલો ભાઈ મસ્ત જમી લઈએ ભાઈ. દાળ ભાત તો ચિંતન. ઓ યસ ગાઈસ, તો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક, રોટલી, પાપડ અને ભાઈ કાલના લાડવા, ભાઈ પ્રસાદીના છાસ એન્ડ પંજાબી આચાર. મસ્ત જોરદાર બધું. ગાઈસ તો છે ને અત્યારે છે ને અમે ભાઈ હું રીનાબેનની ઘરે આવી છું ને અમે બે બહેનું છે ને સમોસા બનાવીએ છીએ. સમોસાનો ભાઈ પ્રોગ્રામ છે. તો જો આ બાજુ બટેકાનો મસાલો પૂરો થઈ ગયો છે, એટલા સમોસા અહીંયા વાળી દીધા છે, એટલા વાળીએ છે ને હવે એક જ સમોસું ભરવાનું બાકી છે ભાઈ. આ બાજુ જો રીનાબેન છે ને વણે છે. મસ્ત સમોસા બધા વળી ગયા છે ને મસ્ત સુકાઈ જશે. પછી હમણાં સાંજ પડે ને તારું થાય પંખીઓ માળા આવે ત્યારે તળીને ખાઈ લેશું. તો કઈ નહીં, સારું ચાલો. ને જો તમારે સમોસા વાળવાનો વિડીયો જોવો હોય તો હું તમને આરોટ બતાવી દઉં કેવી રીતે વાળવાના. તેથી જો કાપી નાખવાની છે એટલે હાફ રોટલી થઈ જાય. જો એને બોર્ડર ઉપર આમ પાણી લગાવીને અને આને છે ને આવી રીતે કરી નાખવાનું છે. જો આ થઈ ગયું પકોડું. હવે આ પકોડાની અંદર છે ને આપણે માવો ભરી દેવાનો છે. પૂરા થઈ ગયો માવો તો. હા, લાસ્ટ સમોસું છે બેટા. જો માવો ભરાઈ ગયો છે. હવે આને આપણે છે ને આમ બોર્ડર આમ કરીને અને અહીંયાથી આને આમ વાળી દેવાના છે. જો આપણે સમોસું રેડી થઈ ગયું છે ભાઈ, બની ગઈ. તો ગેલેરીમાંથી જો કંઈક છે ને મોટા વરાછાનો જો વ્યૂ તમને બતાવું છું. ભાઈ જો આ રીતનો છે વ્યૂ અને વાદળ જો કાળા ડિમાંગ જેવા ત્યાં જાણે કે હમણાં વરસાદ આવી જાય એમને. એમ જો નકરું
જ્યાં ખેતરનો માહોલ દેખાતો હતો ને ત્યાં નકરી બિલ્ડિંગો મકાન તમે જોઈ શકો છો. તો તમે આજે જોવો છો ને ડિજિટલ વેલી છે ભાઈ. કહી શકો સમોસા હવે પંખીઓ માળે આવી ગયા છે ને એટલે સમોસા તળવાનું છે ને ચાલુ કરી દીધું છે ભાઈ આપણે. ગઈશ તો મસ્ત મજાનો સમોસાનો પ્રોગ્રામ હતો, જોરદાર ભાઈ, મસ્ત બન્યા હતા સમોસા, એક નંબર ભાઈ, બિહારી સમોસા બનાવ્યા હતા, બહુ મજા આવી ગઈ. હા હેતન કેટલા ખાધા તે? મેં ખાધા જ નથી. હેતન છે એક સમોસો નો ખાધો. તમે કેટલા ખાધા? મેં બહુ ખાધા, મેં કદાચ મારા ખ્યાલ હા 6 સમોસા ખાધા ભાઈ. એમ ને તઈ એમ છે ભાઈ. કેમ એ આમ રમવું છે એટલે. તો તું થાક્યો નથી આખો દિવસ આખો પૂરો થઈ ગયો? ઓ ભાઈ આજે તો પપ્પાએ એનું શાક ખાધું. આમ જો હેતાંશ 15 મિનિટમાં પાછો આવી. 15 મિનિટ જ હો. હું કે આજે પપ્પાએ છે ને એનું શાક ખાધું. કયું? હરગવાનું. કેમ હરગવાનું હતું. બપોરે મમ્મીએ લીધો હતો ને એટલે મને ખબર પડી ગઈ કે આ શાક. હરગવાનું શાક તો બહુ નરવું પીને. પપ્પાને એટલું ભાવ મમ્મીને. હરગવાનું પાણી પીવાથી છે ને શરીરનું વજન ઉતરે. હરગવાનું શાક. ચાલો ભાઈ. આજના માટે એટલું જ. આવતીકાલે ફરી મળીશું. ગઈશ તો આજે છે ને મમ્મી ઘરે નહોતા, મમ્મી ગયા હતા ભાઈ મામાની ઘરે, બરાબર. એટલે છે ને કપડા આવી ગયા ને બહાર પડ્યા હતા, તો કપડા ભાઈ અંદર લેતો આવ્યો છું, બરાબર છે. અને બિન હું ફોન મૂકું મળીશું તું હું જોશું એડિટિંગ જો છો. હા હું જોશું એડિટિંગ. આજે છે ને એક મસ્ત મજાની વસ્તુ મને જાણવા મળી. હું જાણવા મળી બોલો. હા ઈ કે જે દરેક વ્યક્તિને કામની મીંઢોળ હું કામ બાંધવાનો હોય એમ. અચ્છા. આપણે તો અત્યારે લગી દે તો માંડવો રોકે એટલે પેલા પરંપરા આવે છે કે મીંઢોળ બાંધવાનો, હાથે મીંઢોળ બાંધી. લોજિક નો ખબર હોય. લોજિક નો ખબર હોય. હા કે આપણે હું કામ મીંઢોળ બાંધવાનો હોય ઈ બાંધે ખરા, બધા વરાજા બાંધે. બધા વરાજા હું દુલ્હનને બાંધે. હા લે હા વરાજા દુલ્હન તુલસી વિવાહ થાય તો માણેક તમને મીંઢોળ બાંધે, બધાને બાંધે. પણ અત્યાર સુધી લગ્ન થઈ ગયા પછી મોટી ખબર પડી કે આનું લોજિક શું છે. લોજિક કહી દે હાલ. એને અને મીંઢોળ નું પાછું ઝાડ આવે લે. મીંઢોળ નું ઝાડ એટલે ઝાડ થાય ઈંગોરિયા કેમ થાય? હા એ કે મીંઢોળ નું ઝાડ ને આપણને શું ખબર હોય મીંઢોળ આપણને એમ કે ગાવતો હોય છે. હા કશે મેં મોતી નું ઉપર હોય સરલી હોય બાંધેલો, મોતી ના બાંધ્યા હોય થોડી હા અંદર કા હોપારી હોય એવું લાગે ખબર આપણને. હોય. હું કામ બાંધે પપ્પા મીંઢોળ તમને ખબર છે? થોડી ખબર છે. હમ જો કે લગ્નની બધી વિધિ કાંઈક ને કાંઈક ફાયદા વાળી જ હોય. પણ મીંઢોળનું એવું છે એ જૂના કાળની અંદરની જે સિસ્ટમ છે એમાં લગ્ન હોય ને એમાં નજીકના હગાવાલા હોય ને એ બહુ વેર હોય. એટલે એ કે આને કઈ ઝેર બેર નાખી દેવી ને એટલે આ ઓલું થઈ જાય. એટલે ટૂંકમાં વરાજા માથે બહુ ખરાબ નજર હોય. ઓકે એ રક્ષણ કરે. ઓ માટે વરાજા માટે. હા એટલે પછી મીંઢોળ તો પાસે હોય હા. ગમે ત્યારે કોઈ પાણીમાં કે ખવડાવી દીધું હા. 2-3 દીમાં હા તો પાસે હોય તરત જ એને ઘસી અને એ પીવે ને તો એનું ઝેર કપાઈ જાય. બરાબર ભાઈ. ઉલટી થઈ જાય. ઉલટી થઈ જાય. 2-3 દિવસમાં નહીં પપ્પા કે એને ખવડાવી દીધું હોય ને મીંઢોળ એને લગ્નમાં છે ને પાસે હોય હા. અને એને આમ કાંઈક ખાવા મળ્યું હોય કે એવું કંઈક હોય ને એટલે લોકોને તરત ખબર પડી જાય કે આને ગમે કંઈક કરેલું છે. મીંઢોળ હાથે હોય ને તો છોડીને સીધો ઘસીને ને એનું ઓલું ખાઈ ગયું. બરાબર. તો આને બધું ઓકે ક્યાં ભાઈ. ગોતવા જાવ? રાઈટ ભાઈ, એકદમ ઇમરજન્સી કિટ કહેવાય. એકદમ emergency kit. હાથે હોય તો હાથમાં છોડીને તરત ઘસીને ખાવા જાય. રાઈટ ભાઈ. તો ઈ પાય ને એટલે તરત એનું છે ને ઝેર ઉતરી જાય ને હા. ઉલટી થઈ જાય. ઉલટી થઈ જાય. મીંઢોળનું પાણી હોય ઉલટી એટલે ઉલટી સરસ ભાઈ, બહુ ઝેર મસ્ત જે નવું છે ને જાણવા એ મળ્યું. ઉલટી દ્વારા બહાર નીકળી જાય એમ. રાઈટ. એટલા માટે છે ને પહેલાના જમાનામાં મીંઢોળ બાંધતા ને ઈ હું કામ કે ત્યારે તો છે ને ઈ પાછો સમય એવો આપ્યો કે ત્યારે ઈ સમય ઈ એવો હતો કે ગાડી વાહન કોઈ વસ્તુ કઈ નહોતું તો એક ગામથી બીજા ગામ જાન પહોંચવામાં કાંઈક ઝાઝા દિવસો થતા એવું કાંઈક હતું ને. હા. ગાડા આવ્યા હા. પણ નકર તો તો વચ્ચે જાન પહોંચવામાં ઝાઝા દિવસ થતા ને એમાં વરરાજાને એવું કાંઈક કરી નાખ્યું હોય તો કોક તો હોય જ ને એમ. રાઈટ ભાઈ, મસ્ત ઇન્ફોર્મેશન મળી, જોરદાર ભાઈ. આવું તમને લોકોને ખ્યાલ હતો કે નહીં ગઈસ કોમેન્ટ કરી દેજો ભાઈ. મને તો આજે પહેલી વખત ખબર પડી કે આ રીતનું ઇમરજન્સી કિટ પણ હતી, વરરાજાના હાથમાં હોય છે. છેલ્લી બાંધે એનું મારું પ્રાઇવેટ લોજિક છે જે હોય. હવે ખાલી મીંઢોળ આમ દોરો બાંધે ને તો કદાચ ઢવડા મીંદર માંથી દોરો સટકી જાય કદાચ આમ ઓલો થઈ જાય તો કદાચ એ છેલ્લી રાખે એટલે તો એનાથી ઓલો ઓલ મોટો ન થવા દેતી એમની ને હોય. એવું ન હોય. છલ્લીનું મીંઢોળનું લોજિક મળ્યું. છલ્લીનું લોજિક હોવું જોઈએ કે જાણે જેમ કે આપણે જો આ જે પંચમાસી જે છે ને તો એમાંય આપણે આ છલ્લી રાખવી છે
હવે ઈ ગમે કંઈક રક્ષણકારક જ છે પણ ઈ જાણવું પડે ઈ ભાઈ. લોકોને કાંઈક ને કાંઈક આ એની પાછળનું પણ reason એમ હોય કે છે ભાઈ. છરી વગરનો મીંઢોળ કે છરી વગરની પંચમાસી ન હોય એમ ને તો થોડુંક આમ લુકી આવે ને એમ લાગે કે ઘરેણા જેવું એમ હોય. કોકને લાગે ને દવા બાંધી એમ ન લાગે ને તો કાંઈક લુક લાગે. સુશોભન માટે એમ. સુશોભન માટે. ડેકોરેશન માટે ભાઈ. ફાઇનલ ઓકે અત્યારે તો બરાબર. મીંઢોળ કેવા આવે છે હવે અત્યારે રસ્તામાં વરાછા ને એવું જોવે એ મોતી તોડવા બે વિચાર વરાછા એટલે હવે છે ને કઈ એમાં લેવા પેલા તો સાદા મીંઢોળ બાંધતા એટલે સીધો કાંઈ આવતો હોય હા. છે ને? સાચી વાત હવે છે. રૂપાળા કોઈને નહીં લેવાના. હા. સાદા લઈને બાંધી દેવાના. અને અત્યારે આપણે કેવું કે મીંઢોળ ઉપર પેલાનું તો અત્યારે મને ઈ એક થોડુંક આમ ડાઉટફુલ થાય છે કે પેલા મીંઢોળ એમનેમ લાકડાનો કટકો એમનેમ કદાચ બાંધી દેતા હોય એટલે ઈ એમ વરરાજાને વહુને બાંધ્યો હોય તો ખરાબ લાગે એટલે રૂમાલ પેલા બાંધતા હોય. હવે અત્યારે તો કેટલા સરસ સોના મોતીના પૈસા નાખીને અને મસ્ત મીંઢોળ લેવી ઈ મીંઢોળને પાછા ઉપર રૂમાલથી બાંધી રૂમાલથી દે. કોઈની બાંધી દે. નજર ન લાગે ને આભડછેટ ન લાગે એવું કહેવાય. એવું છે ભાઈ. એટલે સમય પ્રમાણે છે ને ભાઈ. પણ આ જે વાત સાંભળતા આપણને એવું લાગે છે કે હા. ભાઈ મીંઢોળને નજર ન લાગવાનું મીંઢોળને આવડત ન લાગવાનું કઈ રીઝન જ નથી. રાઈટ. મીંઢોળ ખુલ્લો હોય તો હા. હાલે, સોનો હોય તો હાલે. તોય આ હાલે. તો સેફટી માટે જ છે. સેફટી માટે છે. પણ મીંઢોળ બાંધીને રૂમાલ એટલે બાંધતા હોય કે બે કારણ. એક તો ભરાઈને નીકળી ન જાય. બીજું કે કોઈ જેને ઓલી પાઈ હોય ઝેર પાવું હોય એને ખબર ન હોય પપ્પા બધાને ખબર હોય રૂમાલ બાંધ્યો એટલે ખબર પડી જ જાય કે નીચે મીંઢોળ જ હોય એમ. ચોરી કરવાવાળાને ખબર જ છે ક્યાં બધું લગ્નમાં છે. તો પપ્પા વિધિ આવે આમ તો લગ્નમાં તો વિધિ આવે એટલે મીંઢોળ કમ્પલસરી બાંધવાનો. રાઈટ ભાઈ. કંઈક આ રીતની ભાઈ ચર્ચા છે ભાઈ. તમને આ વસ્તુ નવી લાગી કે તમને નહીં કોઈ કોમેન્ટ કાંઈ કરી દેજો. અમને ચલ્લીની હજી બહુ નથી આ તો હા. અમારું લોજિક ચલ્લીમાં વાઈટું હા. છે પણ તમને ચલ્લીમાં ચલ્લી એટલે કે વ્હાઈટ ઉપર ગોળ કલર રિંગ હોય ને એને ચલ્લી કહીએ. બરાબર. રૂમાલનો હજી હા. થોડુંક રૂમાલનો હજી કહું. હમ. જ્યારે પહેલી શરૂઆત થઈ હોય ને ચાલો કોઈ દી મીંડોળ હતા જ નહીં. કોઈએ કીધું હાલો મીંડોળ બાંધી તો ઓલો વરાજો ના પડે નારે ના મને ઈ ખરાબ લાગે હું કઈ નહીં એટલે જ કહું છું એટલે રૂમાલ બાંધતા ને નીચે બેહવા બોલાવે છે તમે. હા એટલે રૂમાલ બાંધતા પણ તો હું એવું જ કહું છું કે અત્યારના જે મીંઢોળ છે ઈ મીંઢોળ તો મોતીના જરદોશીના ને મસ્ત લેવા જાય ત્યારે જ આપણે મસ્ત રૂપાળા જોઈને લેવીને પછી રૂમાલ બાંધી દેવી એમ હું કહું છું તમને. રાઈટ. સાચી વાત છે. ઈ એટલે હવે તો નો બાંધી તો હાલે કરી ને હા, એમ. હાલે, હાલે, હાલે. રૂમાલ હો, મીંઢોળ રૂમાલ. પ્રમાણે તો હા, બાંધવાનો બાંધવો જ પડે ભાઈ. કંઈક આ રીતની ભાઈ વાત થઈ છે બરાબર. આના વિશે તમને છે ને ડિટેલમાં ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો બરાબર છે. એટલે અમને પણ ખ્યાલ આવે અને બીજા આપણા વ્યુઅર ને પણ ડિટેલ મળે, જાણવા મળે. શેર. તમારી પાસે નવું નોલેજ હોય ચલીનું નોલેજ હોય હા. તો શેર કરજો બરાબર. કોમેન્ટમાં. હા આપણા ઘણા બધા સબસ્ક્રાઇબરોને જાણવા મળે હા. અને અમને પણ જાણવા મળે. રાઈટ. જયદીપ આપણે એવું કીધું આપણે વ્યુઅર હોય ને. વ્યુઅર એટલે ભાઈ આપણા વ્યુઅર ને ભાઈ બધી ડિટેલ મળે છે બરાબર. તો ચલો ગાઈસ તો કઈ વાંધો નહીં. આજના માટે આટલું જ બરાબર. આજે બીજો ભાગ નહીં આવે. આજે ઓનલી પાર્ટ 1 એટલે સાંજે 6 વાગે પાર્ટ અપલોડ નહીં થાય બરાબર. એક જ પાર્ટ બનાવ્યો છે. ચલો તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.